ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 3 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. અહીં મિત્રો 3 વાક્ય આપે છે. કેતન પ્લેઝ ટેનિસ એ સાદો વર્તમાનકાળનું વાક્ય છે. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે તે સાદા ભૂતકાળનું વાક્ય છે. કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો એ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. એટલે મિત્રો વિલ આવે તેનાથી આપણે ઓળખી શકીએ કે ભવિષ્યકાળની વાત છે. એ બીજા ઉદાહરણ આપે છે. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ અહીંયા મૂળ ક્રિયાપદ સાથે વિલ છે. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો અહીંયા મૂળ ક્રિયાપદ ગો સાથે વિલ છે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ અહીંયા મૂળ ક્રિયાપદ મીટ સાથે વિલ છે. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ અહીંયા મૂળ ક્રિયાપદ ડાન્સ સાથે વિલ આપ્યું છે. તો મિત્રો એના પરથી આપણે એ નક્કી કરી શકીએ કે સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવે એટલે કે મૂળ ક્રિયાપદની પહેલાં વિલ આપણે મૂકવું પડે. અહીંયા મિત્રો પ્રશ્ન કઈ રીતે બને એ વિશે સમજાયું છે. તો મિત્રો હુંવાળા પ્રશ્નમાં તો તમે જાણો છો કે હુંની જગ્યાએ આપણે લખીશું નામ. અહીંયા વોટ અહીંયા વેરવાળો પ્રશ્ન સમજાવ્યો છે. અહીંયા વેનવાળો પ્રશ્ન આપેલ છે. અહીંયા હાઉ મેનીવાળો પ્રશ્ન આપેલ છે. મિત્રો હવે આપણે જોઈશું એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફ્રોમ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. મિત્રો અહીંયા કૌંસમાં મૂળ ક્રિયાપદ આપ્યા છે અને તેના આધારે સાદા ભવિષ્યકાળના રૂપો મૂકવાના છે. નંબર 1 ધ પીપલ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ. આ કૌંસમાં મૂળ ક્રિયાપદ સીટ આપ્યું છે. તો મિત્રો આપણે આગળ વાત કરીએ એમ સાદા ભવિષ્યકાળની વાત છે તો આપણે ફક્ત આગળ વિલ મૂકીશું તો વિલ સીટ થશે. નંબર 2 ધોઝ વુમેન ખાલી ગયા ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. મિત્રો એ કૌંસમાં મૂળ ક્રિયાપદ ગો આપ્યું છે તો આપણે ખાલી જગ્યામાં વિલ ગો મૂકીશું. નંબર 3 માય ફાધર ખાલી જગ્યા હેઝ ઓફિસ એટ 6 PM. એ કૌંસમાં રીચ શબ્દ આપ્યો છે તો આપણે મૂકીશું વિલ રીચ. નંબર 4 ધ ફાર્મર્સ ખાલી જગ્યા અંડર ધ નીમ ટ્રી. કૌંસમાં આપ્યું છે સ્લીપ તો આપણે મૂકીશું વિલ સ્લીપ. નંબર 5 ધ મેજિશિયન ખાલી જગ્યા હિઝ ટિકિટ્સ ઇન ધ ટાઉન હોલ. કૌંસમાં આપ્યું છે શો અહીંયા મૂકીશું આપણે વિલ શો. મિત્રો અહીંયા આપણે 5 ખાલી જગ્યા પૂરેલ છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે મૂળ ક્રિયાપદ સાથે ફક્ત વિલ મૂકવાથી આપણે સાદા ભવિષ્યકાળનું રૂપ બનાવી શકીએ. તો મિત્રો આ તમે તમારી જાતે પણ મૂકી શકો છો. નંબર 6 અમોલ એન્ડ અમર ખાલી જગ્યા ઓન ધ સીશોર. મિત્રો અહીંયા રન આપ્યું છે તો આપણે આગળ વિલ મૂકી અને રન મૂકીશું તો થશે વિલ રન. એ રીતે તમે જાતે મૂકી શકો છો. આશા રાખું છું પ્રથમ પ્રશ્ન તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ક્વેશ્ચન નંબર 2 ફ્રોમ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્યો બનાવો. મિત્રો અહીંયા પ્રશ્નો બનાવવાના છે, જવાબ આપ્યો છે અને એના આધારે આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે. નંબર 1 મેરી એન્ડ એલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. મિત્રો એ હુંવાળો પ્રશ્ન બનાવવાનો છે અને તે તમે સારી રીતે જાણો છો કે નામની જગ્યાએ હું મૂકવાથી પ્રશ્ન બની જશે. તો પ્રશ્ન એવો બનશે મેરી એન્ડ એલ્બર્ટ એ નામ છે એની જગ્યાએ આપણે હું મૂકીશું, બાકીના બધા શબ્દો છે તેમને તે મૂકીશું. તો આવું થશે વાક્ય હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક પાછળ પ્રશ્ન ચિહ્ન આવશે. નંબર 2 મોના વિલ હેવ ટી એટ 5 o'clock. તો મિત્રો અહીંયા વેનવાળો પ્રશ્ન બનાવવાનો છે. મિત્રો હવે અહીંયા એક સૂત્ર ઉપર આપ્યું છે તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે વોટ વેર વેન પ્રશ્ન બનાવવાનો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવીશું. તેમાં સૌપ્રથમ આપણે મૂકીશું WH. તો અહીંયા વેનવાળો પ્રશ્ન બનાવે છે WH એટલે વેન. પછી મૂકીશું આપણે વિલ તો આવશે વિલ. પછી મૂકીશું આપણે કરતા તો અહીંયા કરતા મોના છે મોના. પછી મૂકીશું આપણે મૂળ ક્રિયાપદ અહીંયા મૂળ ક્રિયાપદ હેવ આપેલ છે તો મૂકીશું હેવ. પછી મૂકીશું અન્ય શબ્દો તો ટી. તો મિત્રો આપણો પ્રશ્ન બનશે વેન વિલ મોના હેવ ટી.
આ રીતે આપણો પ્રશ્ન બનશે. તો મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ બધા પ્રશ્નો બનાવીશું. નંબર 3, ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. આ કૌંસમાં આપ્યો છે વેરવાળો પ્રશ્ન બનાવે છે. તો સૌપ્રથમ WH એટલે વેર, પછી મૂકીશું વિલ, પછી મૂકીશું મૂળ ક્રિયાપદ એટલે ધ ફાર્મર, પછી મૂકીશું અન્ય શબ્દો. સૌપ્રથમ મૂકીશું આપણે WH એટલે વેર, પછી મૂકીશું વિલ, પછી મૂકીશું કરતા એટલે ધ ફાર્મર, પછી મૂકીશું આપણે મૂળ ક્રિયાપદ એટલે સ્લીપ. આ મિત્રો અન્ય શબ્દ આપેલ નથી. તો આપણું વાક્ય બનશે વેર વિલ ધ ફાર્મર સ્લીપ. એ જ રીતે નંબર 4, મિતાલી વિલ સિંગ એન્ડ ઇંગ્લિશ સોંગ. અહીંયા મિત્રો આપણે વોટવાળો પ્રશ્ન બનાવવાનો છે. તો સૌપ્રથમ WH એટલે વોટ, પછી મૂકીશું વિલ, પછી મૂકીશું કરતા એટલે મિતાલી, પછી મૂકીશું મૂળ ક્રિયાપદ એટલે સ્લીપ. અન્ય શબ્દો આપેલ નથી. તો પ્રશ્ન આપણો બનશે વોટ વિલ મિતાલી સિંગ. નંબર 5, કેદાર વિલ રાઇટ 2 પોએમ્સ. અહીંયા મિત્રો હાઉ મેની પ્રશ્ન બનાવ્યો છે. મિત્રો હાઉ મેની પ્રશ્નમાં થોડુંક વાક્યરચના અલગ બનશે. સૌપ્રથમ આપણે હાઉ મેની મૂકીશું, પછી આપણે જેની વાત કરતા હોય એ શબ્દ મૂકીશું, પોએમ્સ, વિલ, પછી મૂકીશું આપણે કરતા એટલે કેદાર, પછી મૂળ ક્રિયાપદ એટલે રાઇટ. વાક્ય બનશે હાઉ મેની પોએમ્સ વિલ કેદાર રાઇટ. એ જ રીતે નંબર 6, દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. મિત્રો અહીંયા હું વાળો પ્રશ્ન બનાવો, જે તમે જાણો છો કે નામની જગ્યાએ આપણે મૂકીશું હું. તો પ્રશ્ન બનશે હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. નંબર 7, તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. કૌંસમાં આપ્યો છે વોટ એટલે વોટવાળો પ્રશ્ન બનાવે છે. તો આપણે આગળ સૂત્ર જોયા એ પ્રમાણે આપણો પ્રશ્ન બનશે વોટ વિલ તારક ડ્રોઝ. નંબર 8, ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. એ મિત્રો આપણે વેરવાળો પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનશે વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. નંબર 9, કલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. એ વેનવાળો પ્રશ્ન બનાવે છે. પ્રશ્ન બનશે વેન વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. નંબર 10, સુધા વિલ કલર 2 પિક્ચર્સ. મિત્રો અહીં હાઉ મેની વાળો પ્રશ્ન બનાવ્યો છે. તો પ્રશ્ન બનશે હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર્સ. મિત્રો બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ક્વેશ્ચન નંબર 3, ફ્રોમ ક્વેશ્ચન્સ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇટ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. કૌંસમાં શબ્દો આપ્યા છે હોમ, વોટ, વેર, વેન, હાઉ મેની. એક્ઝામ્પલ જોઈશું. મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. અહીંયા પ્રથમ અંડરલાઇન છે મોહન એ નામની છે. તો આપણે નામથી કોઈ બી પ્રશ્ન બનાવો હોય તો હુવાળો પ્રશ્ન બનશે અને નામની જગ્યાએ હું મૂકીશું. તો પ્રશ્ન આવો બનશે હુ વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. બીજી અંડરલાઇન છે અ બાઇસિકલ. તો એ અ બાઇસિકલ એ વસ્તુ છે. તો વસ્તુ હોય તો વોટવાળો પ્રશ્ન બનશે. વાક્યરચના આવી થશે WH પ્લસ વિલ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. તો આપણે એ રીતે મૂકીશું WH એટલે વોટ, વિલ કરતા એટલે મોહન, મૂળ ક્રિયાપદ એટલે બાય, અન્ય શબ્દો નેક્સ્ટ મંથ. નંબર 3, નેક્સ્ટ મંથ શબ્દ નીચે અંડરલાઇન છે. તો આપણે સૂત્ર પ્રમાણે મૂકીશું WH એટલે વેન, સમય દર્શાવ્યો છે એટલે વેન, વિલ કરતા એટલે મોહન, મૂળ ક્રિયાપદ બાય અને અન્ય શબ્દો અ બાઇસિકલ. એ રીતે જોઈશું આગળ. નંબર 1, કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. તો એ પ્રથમ કેતન નામની છે અંડરલાઇન છે. તો આપણે હું વાળો પ્રશ્ન બનશે હુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો એટલે નામની જગ્યાએ હું. બીજી અંડરલાઇન બુક્સ શબ્દ નીચે છે એટલે વોટવાળો પ્રશ્ન બનશે. અહીંયા સૂત્ર પ્રમાણે આપણે લખીશું WH એટલે વોટ, વિલ કરતા કેતન, મૂળ ક્રિયાપદ ગીવ, અન્ય શબ્દો મી ટુમોરો. એટલે વાક્ય બનશે પ્રશ્ન બનશે વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો. ત્રીજી અંડરલાઇન ટુમોરો શબ્દ નીચે છે. તો આપણે સૂત્ર પ્રમાણે મૂકીશું ટુમોરો એટલે સમય દર્શાવે છે.
તો સૂત્ર પ્રમાણે ડબલ્યુ એટલે વેન, વિલ કરતા એટલે કેતન, મૂળ ક્રિયાપદ ગીવ, અન્ય શબ્દ મી બુક્સ. પ્રશ્ન બનશે વેન વિલ કેતન ગીવ મી બુક્સ. એ જ રીતે આપણે આગળ જોઈશું. નંબર 2, મિસ્ટર શાહ મિસ શાહ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. તો મિત્રો અહીંયા પ્રથમ અંડરલાઇન છે મિસ શાહ, તો નામની છે અંડરલાઇન છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. તો મિત્રો અહીંયા નામની જગ્યાએ હુ બીજા બધા શબ્દો આપણે એમને એમ લખીશું એટલે હુ વિલ બાય 2 સારીઝ નેક્સ્ટ વીક. બીજી અંડરલાઇન 2 સારીઝ એટલે એ સંખ્યા દર્શાવે છે, અને સંખ્યા દર્શાવતી હોય તો મિત્રો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. હાઉ મેની વાળો પ્રશ્ન બનાવતા હોય તો હાઉ મેની પછી આપણે જેની વાત કરતા હોય એ શબ્દ આવે. તો હાઉ મેની સારીઝ પછી સૂત્ર પ્રમાણે મૂકીશું વિલ મિસ શાહ બાય નેક્સ્ટ વીક. નંબર 3, નેક્સ્ટ વીક એ સમય દર્શાવે છે, તો આપણે સૂત્ર પ્રમાણે મૂકીશું WH એટલે વેન, વિલ કરતા એટલે મિસ શાહ, મૂળ ક્રિયાપદ બાય, અન્ય શબ્દ 2 સારીઝ. પ્રશ્નમાં છે વેન વિલ મિસ શાહ બાય 2 સારીઝ. એ જ રીતે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. અહીં જતીન શબ્દ નીચે અંડરલાઇન છે એટલે હુવાળો પ્રશ્ન બનશે નામની જગ્યાએ હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. બીજી અંડરલાઇન ટુ ભાવનગર એ સ્થળ દર્શાવે છે એટલે વેરવાળો પ્રશ્ન બનશે સૂત્ર પ્રમાણે WH એટલે વેર, વિલ કરતા એટલે જતીન, મૂળ ક્રિયાપદ ગો, અન્ય શબ્દ ટુમોરો. એટલે પ્રશ્ન બનશે વેર વિલ જતીન ગો ટુમોરો. ત્રીજી અંડરલાઇન છે ટુમોરો શબ્દની છે એટલે સમય દર્શાવે, તો આપણે સમય દર્શાવે એટલે વેનથી પ્રશ્ન પૂછીશું. તો WH એટલે વેન, વિલ કરતા એટલે જતીન, મૂળ ક્રિયાપદ એટલે ગો, અન્ય શબ્દો ભાવનગર. વેન વિલ જતીન ગો ભાવનગર. એ જ રીતે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. તો એમાં મિત્રો રાજ એન્ડ રવિ એ નામ છે, તો હુવાળો પ્રશ્ન બનશે હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. નામની જગ્યાએ હું. બીજો પ્રશ્ન, બીજી અંડરલાઇન આજવા ગાર્ડન જે સ્થળ દર્શાવે છે એટલે વેરવાળો પ્રશ્ન બનશે WH એટલે વેર, વિલ કરતા એટલે રાજ એન્ડ રવિ, મૂળ ક્રિયાપદ ગો, અન્ય શબ્દો ઓન સન્ડે. તો પ્રશ્ન બનશે વેર વિલ રાજ એન્ડ રવિ ગો ઓન સન્ડે. ત્રીજી અંડરલાઇન ઓન સન્ડે જે સમય દર્શાવે એટલે વેનવાળો પ્રશ્ન બનશે WH એટલે વેન, વિલ કરતા રાજ એન્ડ રવિ, મૂળ ક્રિયાપદ ગો, અન્ય શબ્દો ટુ આજવા ગાર્ડન. પ્રશ્ન બનશે વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. એ જ રીતે જોઈશું નંબર 5, કેયોર વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. અહીંયા પ્રથમ કેયોર નામ શબ્દ નીચે અંડરલાઇન છે એટલે હુવાળો પ્રશ્ન બનશે હુ વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. બીજી અંડરલાઇન 3 બલૂન્સ જે સંખ્યા દર્શાવે છે એટલે પ્રશ્ન બનશે હાઉ મેની. હાઉ મેનીમાં મિત્રો આપણે આગળ જોયું તેમ હાઉ મેની પછી જે વસ્તુની વાત કરતા હોય તે વસ્તુનું નામ આવશે. તો હાઉ મેની બલૂન્સ પછી સૂત્ર પ્રમાણે વિલ કરતા કેયુર, મૂળ ક્રિયાપદ બ્રિંગ, અન્ય શબ્દ ટુમોરો. પ્રશ્ન બનશે હાઉ મેની બલૂન્સ વિલ કેયુર બ્રિંગ ટુમોરો. ત્રીજી અંડરલાઇન ટુમોરો શબ્દ નીચે એટલે પ્રશ્ન બનશે વેનવાળો WH એટલે વેન, વિલ કરતા એટલે કેયુર, મૂળ ક્રિયાપદ બ્રિંગ, અન્ય શબ્દો 3 બલૂન્સ. પ્રશ્ન બનશે વેન વિલ કેયુર બ્રિંગ 3 બલૂન્સ. આગળ જોઈશું સોનલ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ઇવનિંગ. તો મિત્રો અહીંયા સોનલ એટલે હુવાળો પ્રશ્ન બનશે 2 રંગોલીઝ એટલે સંખ્યા છે, તો હાઉ મેની વાળો પ્રશ્ન બનશે. ઇન ધ ઇવનિંગ જે સમય દર્શાવે છે એટલે આપણે પ્રશ્ન બનશે વેનવાળો. તો મિત્રો હવે તમે સૂત્ર મુજબ જાતે બનાવી શકો છો. એ જ રીતે નંબર 7, દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. દીપક એ નામ છે તો હુવાળો પ્રશ્ન બનશે. ટુ સ્કૂલ જે સ્થળ છે તો વેરવાળો પ્રશ્ન બનશે. 9 o'clock જે સમય દર્શાવે છે એ વેનવાળો પ્રશ્ન બનશે. તો સૂત્ર મુજબ તમે બનાવી શકશો. એ જ રીતે પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 9,
પ્રશ્ન નંબર 10, 11, પ્રશ્ન નંબર 12, પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 14, પ્રશ્ન નંબર 15 જે તમે સૂત્ર મુજબ બનાવી શકો છો. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો,